ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર ખાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરમાં આરતી કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા। તો આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું આયોજન છે। તો રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરસપુર પહોંચ્યા હતા અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા। ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી સરસપુર ખાતે પહોંચ્યા હતા। તો અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ખાસ તૈયારી કરાઈ છે। જગન્નાથ મંદિર ખાતે મોબાઈલ કમ્યુનિકેશન ઓફિસ વ્હીકલથી સર્વેલન્સ કરાશે। રથયાત્રાના રૂટ પરના 15 ડ્રોનનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। મંદિર સહિતની જગ્યા પર ભીડ નિયંત્રણ માટે પણ ઉપયોગ કરાશે। વધુ ભીડની જાણકારી મેળવવા માટે આ વ્હીકલનો ઉપયોગ કરાશે। નાસભાગ જેવી ઘટના ન બને તે માટે પોલીસનું આ ખાસ આયોજન છે। તો રથયાત્રાને લઈને સુરત જહાંગીરપુરા ઇસ્કોન મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિરના ખૂણે ખૂણાને સાફ કરવામાં આવ્યું હતું। તો ભક્તો દ્વારા મંદિરને શણગારવા માટે ફૂલહાર તોરણો બનાવવામાં આવ્યા છે। લાખો ભક્તો જગન્નાથ ભગવાનની રથયાત્રામાં જોડાશે તેઓ માટે પ્રસાદ બનાવવાનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે। भगवान के मंदिर साफ होते होते हमारे हृदय भी साफ हो जाएगा। इसलिए गुंडीचा विसर्जन आज के दिन का बड़ा विशेषता है। और काल श्री जगन्नाथ रथ यात्रा है, आषाढ़ी बीज है। बहुत प्रसिद्ध रथ यात्रा इस्कॉन की तरफ से काल निकलेगा। सूरत रेलवे स्टेशन से निकलकर रिंग रोड होते हुए 8वां गेट, गुजरात गैस सर्कल और ऋषभ टावर, फिर रामदेव रोड होते हुए इस्कॉन मंदिर जहांगीरपुरा में रात को 10 बजे समाप्त होगा। આજથી અષાઢ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે રથયાત્રાના આગળના દિવસે શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોનાવેશ ધારણ કરવામાં આવ્યા। આજે આખો દિવસ ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કર્યા હતા। ત્યારે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે। આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી। તો ભક્તોએ સોનાવેશમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો રથયાત્રા પહેલાના કોંગ્રેસનું ડેલિગેશન છે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યું હતું। પરંપરાગત રીતે રથયાત્રા પહેલા કોંગ્રેસના આગેવાનો દર્શન કરે છે। ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ રથનું પૂજન કરવામાં આવ્યું। તો અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા। અમે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા છીએ તેવું કોંગ્રેસના નેતાઓએ કહ્યું। ભગવાન આવતીકાલે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ગુજરાતની 7 કરોડની જનતાની પ્રગતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં જગન્નાથ ભગવાનના દર્શન કર્યા। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરની મુલાકાત કરી હતી। હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પ્રશાસન સાથે રથયાત્રાને લઈને પણ વાતચીત કરી છે। તો સાથે જ ભગવાનના રથનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। તો અમદાવાદ, સુરત અને કોંગ્રેસના ડેલિગેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક બાજુ અમદાવાદમાં બે દ્રશ્યો કે એક બાજુ કોંગ્રેસના પ્રતિનિધિ દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। તો બીજી બાજુ સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શન કરવામાં આવ્યા હતા અને રથયાત્રા માટે નિરીક્ષણ કર્યું હતું।